રક્તદાન સુરતમાં મધર મિલ્ક ડોનેશન કેમ્પમાં 82 મિલ્ક યુનિટ એકત્ર થયું. પોલીસ કમિશનરના પત્નીએ કહ્યું, માતાનું ધાવણ એ અમૃત છે. સુરત શહેર કમિશનર પોલીસ કમિશનર પત્ની સંધ્યા ગેહલોત હાજર રહ્યા હતા. આ સાથે જ ફેશન ડિઝાઇનર ટીના રાંકા પણ હાજર રહ્યા હતા. સુરત શહેર પોલીસ કમિશનરની પત્ની સંધ્યા ગેહલોતે જણાવ્યું હતું કે માતાનું ધાવણ એ જાતે અમૃત છે, એટલે મહિલાઓને બહાર વેચાતા મિલ્ક પાવડર કે મેડ મિલ્ક નહીં પીવડાવવું જોઈએ, કારણ કે માતાના દૂધથી બાળકનો વિકાસ થાય અને બાળક મજબૂત બને છે. સંસ્થાના પ્રમુખ કુંજ બંસારીએ જણાવ્યું હતું કે આ કેમ્પ 32મો કેમ્પ છે. માતાના દૂધનું દાન એ સર્વશ્રેષ્ઠ દાન છે, કેમ કે રક્તદાન પૈસાનું દાન બધા જ કરતા હોય છે, પરંતુ માતાને દૂધનું દાન કરવું એ ઉત્તમ ગણાય છે. આ એકત્રિત કરેલું દૂધને લેબોરેટરીના ટેસ્ટ કરી ફ્રીઝ કરીને ચકાસણી કરી અન્ય મહિલાઓ જેઓને ધાવણ ઓછું કે નહીવત હોય છે તેઓને દાન કરવામાં આવતું હોય છે, જેથી અન્ય બાળકોનો વિકાસ નહીં અટકે તેવો પ્રયાસ છેલ્લા 17 વર્ષોથી કરવામાં આવી રહ્યો છે.